હાલવાનો હોય એ દાડે ચમ તમે યાદ નહીં કરતા કોઈ એટલે કે પૈસા હાલવાના એટલે બાને હરાજ નહીં નાખવાના લે એટલે તું વાગો તારી બદલા જ ફાળવાની કોઈ નહીં નાખો બાના હરાજ ભૂલી જા બા અમન હું ના અમારું એટલે હું હાલી અમન હું હાલી જાય પછી માનવાનું ચલો જ બધા ભેગા થઈ અને થોડો ઇમોશનલ જેવો થઈ જાય ને રોવ થઈ જાય ને કે બા માં કે માનો બહુ અનાજ હરાજ નહીં નાખે પેલા હરાજ નાખીને તો આપણે જિંદગી અભરાશે કે એના બાના હરાજ નહીં નાખી કહેતા અમે ફૂમ થઈ આ વખત અમે કણ આપવાના નતા આ વખત અમે અલગ હરાજ નાખવાના રાખો મારા બાને અમે શુદ્ધ માણસ અને જોજો ખાલી કેવા હરાજ નાખે છે સ્ટાર્ટ તો કોઈ ચિંતા જ નહીં કે ઓ તારે એટલે તમને કોઈ ખબર જ નહીં એમ ને પણ હાની ખબર કીધા વગર અલ્યા આમ તો તમને કીધા વગર ખબર હોય છે વ્યવહારનો તમારે રૂપિયા લેવાનો હોય તો અડધી રાતે આવીને નહીં જોશો તો વ્યવહારમાં પૈસા આલવાનો થાય એનું તમને યાદ કેમ નહીં રહેતું કેજો એ તો હવે ગોડાને ખબર પડે લેવાના હોય તાણ કોઈ એટલા બધા ચકરી નહીં અમે લેવાનું અલ્યા તમે તો મોટા છો સૌથી વધારે ચિંતા તમને હોવી જોવે એ પ્રમાણે કોઈ ચિંતા જ નહીં લ્યા અમારી કોઈને ચિંતા નહીં અમે શું કરવા હેજી વેજી ચિંતા કરો તે તમારી શું લેવા ચિંતા કરો હે કોઈ કોમ ધંધો કરો છો તમે બાપ ને બેટો આખો દાડી ઘેર પડી રહ્યો છો લ્યા હા તે કોઈ તમે પૂરું કરવા નહીં આવતા હોય તમે લ્યા ભાઈ છો નહીં તમે ઓળખી લીધા છે હા વધારે બોલવા નહીં આવતું અમે બાપ બેટો યા તઈને નાઈટ દાડા પૂછે મરી જા નહીં તો તમે પૂછવા હોય એમ નહીં બાસ્કુન બે કેવા આયા છે 12 મહિને એક વખત ખવારીશ બાને એટલે બા તરઈ ખાઈ લીસી એટલે 12 મહિના સુધી આરામ કરીશી અને વળી પાછા 12 મહિને ખાવા આવી જોઈશી એટલે બાપ ખોય છે કે નહીં ખાતા ઈ આપણે જોવા જાતા નહીં પણ આ રિવાજ છે રિવાજ પૂરો કરવો પડે ના કજી નાખો ખરાજ મોય હારું હારું લાગશે તે ડોશી અડધું તો ખાઈ જા હે એની આ તો ખવાય ને મારા પૈસા નું ખવાયો તમારા પૈસા નું નહીં ખવારું બોડી બનાવી હો સરસ હલો હલો પેલી બાજુ હા એટલે પોરે હરખાઈ નથી આઈને વળે ઘૂમસાઈ. હરાજ નાખો બા હવે હો ઊંઝા હરાજ બરાજ કશું નાખવું નહીં પોરે ભેગું કરીને હરાજ નાખશે તે હરખાઈ ના આવી અને ઉણે પાછું વળી ફેરે ભેગું કરશે તો વળી ફેરે એનું એટલે પછી કે હું ઈથેને જ આવી એ તો લડતા હતા હરાજ માટે થઈને પણ અહીંયા તો હું કહી ના આવ્યો તમે તમારું કરો ને અમે અમારું કરો. અને પેલી વાત તો તું કહેજે કે આ વખત એને બાન ખાવા દેવું નહીં હા એને આપણા બાર નતું ખાવા દે એને અમે નોખું જ કર્યું છે એવી રીતના અને ખેગારની કોઈ વાત કરવાની પછી હા ખેગારની ખેગાને બોલાવવો પડે ને ખેગાજીને સલાહ બોલાવવા ના પડે કોકો પાડે ને આયરો હાજર ના આવવાના તો શું તમે કોકો તો એમ કે ખેગાર હાજર નહીં એમ જ કહેવા અમે પછી એને આવતો લઈ રહ્યો બાને ખવડાવવાનું નહીં હવે આપણા બા જીવતા હતા તાણે તમે ચિયા ખવરાઈને ઊંધા પડ્યા છો તે અત્યારે ખવડાવવાનું અભરા છે અને ચોકણ ખાવા આવશે બા ખવડાયેલું છે અને મેં ઘણું રાશેલું છે તમને કહું હું બંધો તમે દારૂ પીને આવતા ને હોમાં બાના સણકા કરતા અને અત્યારે બા વાપરે છે એ તો બાપડો ખેગાર સેવા કરતો તમે નહીં ઊંધા પડેલા અને ચોક દાડો હું સેવા કરતો એ બધું કરેલું છે મેં હળદ નાખવાના છે કે નહીં નાખવાના તમને કહું હું એટલે હારા તો વાપરે છે એમ તમે હે? ગઈ વખત આવી નાખવાના છે કે નહીં નાખવાના તમને કહું હું એટલે હારા તો આપણા બાન તો થેટ સુધી દોત હતા એ બુબા હા આ તે સવાલ કર્યો ને એ સવાલ મારા મગજમાં ઘર કરી ગયો મેટર વાળી વાત 50 જણા હતા પેલી વાત આ વાત મેચિંગ થઈ ગઈ ભૂવો તો ખબર છે બધા ખબર જ હોય ના મેં કીધું એને ને મેં કીધું કે મન વાગે કીધું એવું મેં કીધું ના ના ભૂપતને આપણે શું આવી સમજાય હું જોવાનું છે ને
તગડાની ખબર હોય ને એ રીતનું લીધું એમ કહું. મને ખબર હોય એ રીતનું લીધું હોય એટલે બહાર પાડી નહીં અમે. શું કે એમ નહીં કે આપણે કટ લીધો ને વખત ભોગવત આગળ નતો એમ. નતો હું હાજર. હા એ કહું એને ડાયરેક્ટ આવી ગયું કે હો 4 થાપો ખાઈને આવે પેલી બાજુ વાઘે 4 થાપો કીધું એવું એમ ચોથી વાઘે તને કીધું તું કે 4 થાપો ખાઈને આવે વાઘે એમ કીધું તું ભૂબતી હોય કે હો કે ખેગર આપણો 4 થાપો ખાઈને આવ્યો અને કના હાથની એ અમે નોમ નહીં લીધું વાઘે લીધું તું પણ મેં વાકણ નહીં લીધું. મેં ડાયરેક્ટ કહી દીધું હા, એ બીજાને પેલું શર્ટો હા એમ કહું શીખવાડી નતું એટલે કહું અમે આવ બાબુજી. શું લઈ આયા? આ મારા બાન ખાવા માટે લાવ્યો છું. તમારે બાજુ જીવતા છે ખવડાવશો એટલે મરીને ખાવા આવશે હવે. ઓહો મર્યા તો કેટલાય વાર છે ભલા આદમી. શું કહેવા માંગો તમે? કેવાય રિવાજે આપણે પૂરો પાડવો પડે કે તો કાલ પાડી દો. કાલે આ તો છે ને કાતરી વાળા હારા નાખી હતી કાલે આપણે કાલ 33 વાળા એટલે તમને ખબર ના હોય તો કહી દઉં એ અલગ થી આ હરક નાખવાના છે આગો નાખવાના છે ભાગવો નહીં નાખવાના. હા એ મને ખબર છે પણ તોય ભેગું થઈ જાય મમ્મી આપણો મારી વાત આપણે કાલ નાખીએ. તમારે આઈડિયા કહેવાય ને તો તમે બગાડશો યાર. એટલે બગાડવાનું તો છે જ આપણે. ખાલી આઈડિયા તમે કહો તમે કેવી આઈડિયા લાયા છો. હા આઈડિયા તો ખરેખર જોરદાર છે હો. તમારે બેનું નામ નહીં આવે પણ એવું. હા નોમ તો તમારું ના આપવું જોઈએ. એટલે મારું નહીં આવે એમ કહું છું. એવું એમ હા બરાબર. તો તમે તારા ઈયોનો હારત બગાડો. જે આઈડિયા લાયા હોય ને એ જ કરો. આઈડિયા તો નંબર 1 છે ભૂમતઈ. ખરેખર તમે વિચાર કરી જાઓ કે તારા મગજમાં આવી આઈડિયા આવી ચોથી. યા, કીધું હોત તો સારું હતું. પણ ખાલી કહેતા તો ને અમન બે ભયન તો કહેતા તો ભલા આદમી. એટલે ઓમો ચૂર છે ખબર. હજી ખેગાને હા, ખેગાને નહીં મજા આવી હા તું ખેગા જઈને આવું રહ્યો એમ બોલ આઈડિયા ક્યાં નહીં ચમ એ તો ભાઈનો આવડે. આઈડિયા તમને કોઈ કહેવી નહીં હું જઈને આવું આઈડિયા કરીને આવું તારી રીતે શું કે તાર કીધું બહાર પાડવું પડે આઈડિયા તમને નહીં કહેવી હું તરત જઈને આવું છું એટલે તેમ તમે એકલા જ આવો? હા એવી રીતના હા એવી રીતના એકલું એવી જ બહાર પાડવું જાણે તું આવે ને તું વાગતું મોડવે કટ લઈ લો તમે પછી લે ભાવ બેઠો બેઠો ખાતો તો ને એટલે અને મફુઆ કાને તૈયાર રાખો. વાપરી લે. કમ્પ્લીટ આઈ પર બોલે યાર જો હાલો. આ તો લે હેડી હેડી જ માર્કેટ પૈસા ચીડિયન નાહી દેવો હું શું વાત ચીડિયન નાહી દેવો લુકડો આ દેવો માર્યો ને તને હું બરાબર નો પેલા તમારા ગુબા તમે રેડી રહો મફુગા તમે પછી લડતા હોય એટલે તમે આવજો કે હું સચમ હું થયું એટલે કે જો તમારા વાળાને ખાવા નહીં પાડી દે અમારા હાલત મિલેલા થઈ ગયા એટલે તમારે આ બાજુ ભૂગતી એને નેતું કરવાનું કામ પેલા ભૂગત દોડતા આવશે કે એને કાકાજી નારે મારે કેમ પકડી કેમ રાખ્યા પેલો હરીજી તમે ખાસ વાયન વાળા ખેડથી ખાવા માટે મરો છો અંદર જતા હાલ તો નહીં બનવું અમારે તો મોડા બનવું હા હા થોડી વાર માં કાઢે આટા પર બહાર થઈ સોન કરી ઓલા અમે બરાબર જાવ કરે લેબડો રહી કણ ઓ વડી ફૂમતાઈ રેડી રેડી સ્ટાર્ટ કા 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 કાકડા તો કાળા હોય તમને ચકડા હોય પણ આ ઊંટિયા જેવડો કાકડો ક્યાંથી આવ્યો? અને એ લાલ માથાળો હા કેવી છે મીઠાઈ? ખરેખર કાકા આ તો જીવતે તમારું ખાઈ ગયા અને મર્યા ચેડે તમારું ખાઈ ગયા રહ્યા તો એલા ઈ તો નક્કી થઈ ગયું કે અમારું ખાઈ તમે જીવો છો તેત્રી વાળા એટલે આરા ટીવી જેવું નહીં મિલતા તો મીઠાઈ ક્યાંથી મિલે? આ સોમણે એટલે બધા આ બેહોમાં આવી બધું ઉતાર
આમાં તો આજ વખત નતું આલે એમ નહીં, બધું નતું કહેવાનું યાર. આમાં આ વિડીયો તમારા જોડે છે ને એટલે એ આયા કે તમારા હારા તો કઈ વિડીયો બતાવવાનું છે. શું કરીએ આ જો આ પ્રોગ્રામ લડવા નહીં આવતો, લડવાનું છે જ નહીં લગી. એટલે પછી બાપુજીને તમારી વાત ચોખવટ પડે, વિડીયો બતાવે બધી તો લાતા જ જવાનું. તારો તમે પેલી સાઈડ હવે કટ ના શું કરો ઉભા થઈ રહ્યા છો એ કશું નહીં જરૂર મેલે પેલી મકાચો ઓમ મારા છે ગોચા હાથમાં આવતા નહીં ખાલી કઈ ના છે હા મેક લે મેક આવી ગઈ પેલા આનંદ તો પેલી સાઈડ મેં લેવી ના આ ખેગાર ઓય ઉભો ઉભો એ તો મારી રીતે હા એટલે વિડીયો જોઈને તમે એટલાથી મારે ગમે એટલું બોલો તમારે શબ્દ બોલવાની લાગતા પછી પટી ગઈ પછી બોલો બરાબર એટલે વહીથી તમે ખેગાર આમ તો ક્યાં ચાલે ભાઈ ભૂલ બાપુજીને આખું ચૂપો પડી જાય પછી આવજો. લેડો ખરાબ મિલે ને તો ખરાબ થઈ ગયા બોલો. એને કીધું નહીં પ્રમાણે શું કરાવ વાત નહીં પછી વાત ઉઠાવાય એને શું કીધું કે મને ખબર નથી એટલે હરાજ નું ભલે હાટ તને ખબર નથી તો પણ આવી આવી વસ્તુ બંધ નહીં થઈ ગયા હતા ચાલુ જ રાખી ટોપિક જે ટાઈમે બોલવાનું ને ટોપિક નહીં કરશે પછી અટકાઈ જવાનું એવું ગેપ પડે ને ગેપ હોય ના સટ તો ઉપર લે આ ગામમાં રહેવું હોય ને તો હમી રીતના બોલજો અને હમી રીતના સવાલ કરજો તમને કહું ન કે ગોચાઈ ની દળો શાંતિ રાખો કે અમે તમે કયા તૈણે તૈણ લેટવા છો લેટવા ઓવે. ઓવે પેલા ભરતજીને બાપડો નહીં હાદ્યા બે જણા ભેગા જોઈન્ટ ના કરો અમે અલગ છે હા અમે અલગ છે અલગ ધાવો તો રગડી પડજો કોઈ રણી ધણી નહીં થાય મારે તમારે અલગ ધાવ હોય તો મારે અમે મરતે મરતે છે ની અમારે ને તમારે નોખું કરતું જ આવું છે અમે તમને કહું હવે હરખઈ આવે એમ નહીં સારું કરતું જ આવું છે. એટલે કડા સારું છે ના ના મપુ કાકા કહેવાય. બાપુજી જ કેમ ભરતજીને બોલાવા છે ને હજી વાત નક્કી કરવી તમારે એ ને પેલા મફુજીને તો એ જ કહેવાનું કે તમારા મનના જે વિચારો હોય સાચા, બાકી અમે તો ભેગું કરવા ફરસ અને જે નોખું છે ને એ પીછાવ તમે ભેગા રહેવા લાગતા નહીં. અને બા આ 2000 ના ભાગની મીઠાઈ છે એટલે આવી મીઠાઈ નાખી ના દેવાય એટલે તમારી રજા લઈ અને અમે તઈને ભાઈ ખાઈ જશો. મુદ્દાની વાત આટલે આવી આવું ને આવું તું ખોય એટલે ભાઈ મારે જ ખાઈને આવે કે બાર તો એટલે થાપો ખાઈને આવી ના કહેવું પડે. હવે આખી વાત પૂરી ના કમ્પ્લીટ જ વાત આવી એ રીચો આવે આડિયા ને કીધું આડિયા ના કહેવાય. મફુજી પેણા મેં ઉભા હતા ને તાણ આપણે મેં હરાજ ચમ કાલ રાખ્યા હતા. આ દિયાના હરાજ અમારે બગાડવાના હતા અને આ મૂર્ખો લાવ્યો આડિયા કે મારી જોડે આડિયા છે ને હું એના હરાજ બગાડ્યું, પણ અમને નથી ખબર કે ખાવાની આડિયા છે તે ખાવા બેસી ગયું. ઈ આઈડિયા હારો લાયો તો પણ મને નથી ખબર કે હારો ખાવાની આઈડિયા લઈને આવ્યો છે જો હવે ખેર રેડી કમ્પ્લીટ. તો જય માતાજી, આટલા આપણું વિડીયો પૂરું થયું છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.